તો બધા મિત્રોનું વેલકમ છે વાલા જય શ્રી રમાપીર ને આપણે મિત્રો ગઈ રાતે વાવાઝોડું તોફાન આવ્યું હતું એનું રિઝલ્ટ જોઈશું મિત્રો. રિઝલ્ટ એટલું બધું ભયંકર છે મિત્રો. જો મારી પાસે આપણો કેળનો બગીચો છે એનું એક પણ પાંદડું સારું રહેવા દીધું નથી અને પી નાખ્યું અને થળિયા જુઓ બધું કેળ નમાવી દીધી છે. આવી રીતની નમી ગઈ છે. તો નમી ગઈ છે એ તો મિત્રો સારી થશે પણ આમ જુઓ આ કેળની દિશા છે મિત્રો. જો આ બધું તોડી ફોડી નાખ્યું છે અને આપણે કેળની દિશા છે મિત્રો. તો આ બધું વાવાઝોડું અત્યારે કાળા ઉનાળો વાવાઝોડું વરસાદ અત્યારે વરસાદ આવે તો ખેડૂતને પેટ ફાડીને એનું મહેનત મજૂરી છે એ લઈ જાય છે મિત્રો. આજ ખેડૂતની પથારી ફરી જાય છે કારણ કે બીજું કોઈ મિત્રો આમાં હેરાન થતું નથી કારણ કે ખેડૂત સિવાય કોઈ હેરાન થતું નથી. બંને ક્યાં લગી બધા ખેડૂત જ ભોગવવાનું હોય છે મિત્રો. તો તમે વિચાર કરો છતાંય ખેડૂતને કોઈ રોજ જાતની સહાય મળતી નથી. કોઈ જાતનું ખેડૂતને કોઈ માનતું નથી. વિડીયો જોવે તો એમ કે આ ખેડૂતનો વિડીયો છે મિત્રો. તો ખેડૂતને સામું કોઈ જોવા રાજી નથી મિત્રો. એક લાઈક પણ નથી કરતા એમના વિડીયો આવે તો આ ખેડૂત જ ભોગવી શકે કારણ કે ખેડૂત ન હોત ને મિત્રો. જો મારી પાછળ આપણે આંબો છે જો એમાં કેરી કાલ ધોમ ધોકાર હતી અત્યારે કાંઈ નથી. જો કોક કેરી તમે જોઈ શકો છો ક્યાંક કેરી છે. તો આ છે ખેડૂતની હાલત ગુજરાતના ખેડૂતને. આ મારો ગુજરાતના છે ને ઘઉં જોવો મારી પાછળ તમે ઘઉં જોવો છો મિત્રો. આ ઘઉં છે નજીકથી તમને બતાવું ઝૂમ કરીને. જો મિત્રો આ છે ઘઉં એને આડા પાડી દીધા છે. ઓલપા ચાર છે એને પણ હુરાવી દીધી છે. તો મિત્રો ખેડૂતને કાંઈ લેવાનું રહ્યું નથી. ખાલી ફક્ત ને ફક્ત ભેગું કરવાનું વધ્યું છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો, લાઈક કોમેન્ટ શેર કરજો વાલા. તો આ છે ખેડૂતની હાલત. અગ્નિ પવન ને પાણી આ તમારા વાલે ઉલટયાણી. અગ્નિ પવન ને પાણી આ તમારા નાથે ઉલટયાણી. માંજુરે નહીં નું નારાયણ નાણું રે. હરિની હાટડીએ મારે રોજનું હટાણું. હરિની હાટડીએ મિત્રો મારે રોજનું હટાણું. તો બધું ભગવાને આપણને મફત આપ્યું એનું નાણું કોઈ દિવસ માંગ્યું નહીં. પણ આજના સમયમાં વાવાઝોડું ને કમોસમી વરસાદ આવવાનું કારણ મિત્રો એ છે કે આ મનુષ્ય એટલો બધો એના ઓલામાં ફસાઈ ગયો છે કે આ વૃક્ષ ક્યાંય રહેવા દેતા નથી. વૃક્ષો બધા કાપી નાખે છે. લાકડા કાપીને એનો પૈસો જ બનાવે. પછી જંગલમાં ડુંગરા વિસ્તારમાં મિત્રો